નમસ્કાર મિત્રો, હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. શું કહ્યું ઇમરાન ખાને, અમેરિકાએ શું કહ્યું છે, ભારત આજે કયા મહત્વપૂર્ણ નિર્ણય લેશે? પાકિસ્તાનના જે મંત્રી છે એ ખબર નથી કયો માલ ફૂંકે છે, એમના પણ અમુક સ્ટેટમેન્ટ આવ્યા છે. તો આ બધી વાતોને આપણે આજના વિડીયોમાં એનાલાઇઝ કરશું બધી અપડેટની સાથે. તો ચાલુ કરીએ મિત્રો. પણ બસ એનાથી પહેલાં તમને ખાલી એટલું જ કહીશ મિત્રો કે પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ભાઈ. ખાલી 1 સેકન્ડ લાગશે યાર, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઇક અને શેર કરવાનો ન ભૂલતા. તો વાત છે મિત્રો કે પાકિસ્તાને કહ્યું છે, ત્યાંના એક મંત્રી કહી રહ્યા છે કે ભારત આવનારા 24 થી 48 કલાકમાં પાકિસ્તાન ઉપર હુમલો કરશે. હવે મને નથી ખબર કે આ લોકોને કઈ ઇન્ફોર્મેશન મળી રહી છે, કારણ કે જુઓ આ લોકોનું જે મગજ છે એ તો ઘૂંટણામાં છે જ છે. આ કહી રહ્યા છે કે ભારત 24 થી 48 કલાકની અંદર પાકિસ્તાનમાં હુમલો કરવાનો છે. મને લાગે છે મિત્રો પાકિસ્તાન સ્ટ્રાઇક કરશે. પાકિસ્તાન હંમેશા આવું જ કરે છે. પાકિસ્તાન હંમેશા પહેલા હુમલો કરે છે અને એના પછી એને મુંહની ખાવી પડે છે. આ વખતે મિત્રો આપણે એવી ફટકાર આપવાના છીએ કે આ પાકિસ્તાનીઓની નસલો પણ યાદ રાખશે એને. અને આતંકવાદ, આ લોકોની જે નસલ છે, આતંકવાદની જે નસલ છે એને ભૂંસવું પડશે. જો આવું ન કરવામાં આવ્યું તો આ ફરીવાર આવશે ને આ ગમે ત્યાં મારી શકે છે. આ ઘરની અંદર ઘૂસીને પણ આવનારા સમયમાં મારશે. અને એટલા માટે જ મિત્રો જણાવી રહ્યા છીએ, મેં પહેલા પણ ઘણા વિડીયોમાં કહ્યું છે કે આ લોકોની અંદર ડર બેસાડવો પડશે. ગમે તે વસ્તુ થાય, આ લોકોના અંદર સુધી ડરને બેસાડી દો. તો આમ તો પાકિસ્તાન આમ પણ ડરેલો જ છે, કહી રહ્યો છે કે 24 થી કરીને 48 કલાકની અંદર ભારત હુમલો કરવાનો છે. હવે મને નથી ખબર, કારણ કે ભારત આવી કોઈ ઇન્ફોર્મેશન લીક નહીં કરે. પણ હા મિત્રો, એક વાત તો છે, કાલે પીએમ નરેન્દ્ર મોદીજીએ બેઠક કરી, મીટિંગ કરી. આપણા NSA, આર્મી ચીફ, ડિફેન્સ ફોર્सेस ચીફ, નેવી, એરફોર્સ, આર્મી અને આપણા ડિફેન્સ મિનિસ્ટર, તો આ બધા લોકોએ મીટિંગ કરી છે. અને કાલે મેં કાલના વિડીયોમાં જણાવ્યું પણ હતું કે પીએમ નરેન્દ્ર મોદીજીએ ખુલ્લી છૂટ આપી છે આર્મીને કે તમને ગમે એ કરવું હોય એ કરો, જે પણ પ્લાન તમને બનાવવું છે બનાવો, તમને જે બરોબર લાગે છે એ કરો. તો મોદીજીએ આર્મીને બિલકુલ છૂટ આપી દીધી છે. આર્મીને છૂટ મળતી નથી. આમ 26/11 પછી પણ આર્મીને છૂટ નહોતી મળી. 2001માં પણ કોઈ એવી પ્રકારની છૂટ નહોતી મળી કે આર્મી કંઈક મોટું કરી શકે. તો આર્મીને મિત્રો આવી પ્રકારની ફ્રીડમ આર્મીને મળતી નથી. નહીં તો ભારત દેશની આર્મી એવી છે કે એ સવારે જાય અને સાંજ સુધી તો પાકિસ્તાનને બરબાદ કરીને પાછી આવતી રહે. અને આપણો જે સબ સિસ્ટમ છે, તમને જણાવી દઉં, જે સબ સિસ્ટમ છે એ બધું ખતમ કરી નાખશે. સબ સિસ્ટમ શું છે? એક S-400 બધી મિસાઇલો, આ જેટલા પણ એરક્રાફ્ટ અને ટેન્ક્સ વગેરે છે એ બધાને બરબાદ કરી શકે છે. બધી વસ્તુઓનો ખેલ ખતમ થઈ જશે જે આપણે રશિયા પાસેથી લીધી હતી. એના પછી આપણો જે આકાશ સિસ્ટમ છે 25 થી 30 કિલોમીટરના રેડિયેશનમાં ખતમ. અને એના પછી બરાક સિસ્ટમ. તો આ જે આપણે બધો એન્ટી મિસાઇલ સિસ્ટમ જે આપણે ડેવલપ કર્યો છે આપણા ભારત દેશમાં, આ સિસ્ટમ આપણો ખૂબ જ વધારે તગડો છે. તમે મારશો તો તમે કેવી રીતે મારશો? મિસાઇલથી જ મારશો ને મિત્રો. તમે જુઓ, પાકિસ્તાન કહી રહ્યો હતો કે ટર્કીનો એક પ્લેન આવ્યો. આ લોકોનો જે પ્રોપેગન્ડો ચાલતો રહે છે કે ટર્કીનો એક પ્લેન આવ્યો અને ટર્કીનો પ્લેન આવીને એ અમને હથિયાર આપી ગયો. અને મિત્રો તમને વિશ્વાસ નહીં આવે, ટર્કીએ કહ્યું ભાઈ થોડોક મગજને ઠેકાણે રાખીને વાત કરો, અમને ક્યાં વચમાં નાખી રહ્યા છો? મતલબ કે પાકિસ્તાન કહી રહ્યો હતો ટર્કી હથિયાર આપીને ગયો અને ટર્કીએ પછી કહ્યું કે આવી કોઈ વસ્તુ નથી, આ એકદમ ખોટી વાત છે. ટર્કીએ કહ્યું ભાઈ આવી કોઈ પણ વસ્તુ નથી, અમે કાંઈ નથી કર્યું, આ એકદમ ખોટી રીતનો પ્રોપેગન્ડો અહીંયા ફેલાવી રહ્યા છે. અમને તમારી સાથે ન જોડો ભાઈ, ટર્કીને શું કામ વચમાં ઘુસાડી રહ્યા છો? આ વાત બિલકુલ સાચી છે કે ટર્કી જે છે એ પાકિસ્તાનને ફેવર કરે છે. હમાસ એક ખૂબ જ મોટો નેટવર્ક બનાવી રહ્યો છે. હમાસ જે છે એ પોતાના પગ ફેલાવી રહ્યો છે અને એ ખૂબ જ મોટો પાકિસ્તાન, મિત્રો, પાકિસ્તાન ઇઝ ધી નેક્સ્ટ ગઢ ઓફ હમાસ. હમાસનું જે સેન્ટર છે એ હવે પાકિસ્તાનમાં જ જવાનું છે. અને આપણે જોયું બાહવલપુરમાં જ્યાં કે જૈશે મોહમ્મદનો હેડક્વાર્ટર છે, ત્યાં હમાસે મીટિંગ કરી અને ત્યાં રેલી કરી છે, પૂરી રીતે ઉદ્ઘાટન કર્યું છે. ફેબ્રુઆરી મહિનામાં હમાસના જે લીડર હતા એ પાકિસ્તાનમાં જોવા મળ્યા. અને ઇઝરાયલ તો એમ પણ પાકિસ્તાન ઉપર એટલો ગુસ્સો છે કે ભાઈ ખાલી એકવાર ભારત અમારી પાસેથી મદદ માંગી રહે, અમે પાકિસ્તાનમાં ઘૂસીને એને મારી નાખશું. અને મિત્રો આમાં ઇઝરાયલ જ ભારતની મદદ કરશે. આ વસ્તુ પણ તમને જણાવી દઉં, કારણ કે હમણાં ઇઝરાયલ જ એક એવો મિત્ર છે જેનો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી પાકિસ્તાનમાં. એની પોલિસી છે મારો તો મારો, આતંકવાદીઓને ખતમ કરો. ઇઝરાયલ સામે એવી વસ્તુ છે હમણાં કે રાત્રે 2 વાગે તમે એને ફોન કરી શકો છો કે ભાઈ મેટર થઈ ગયો છે, ભાઈ જરાક આવી જા. ઇઝરાયલ તરત પહોંચી આવશે. ઇઝરાયલને કહો ભાઈ હાલવાનું છે તો ડાયરેક્ટ તૈયાર થઈ જશે. હા ભાઈ ચાલો, ક્યાં હાલવાનું છે, એને કાંઈ પડી નથી, ડાયરેક્ટ અટેક કરી નાખશે. તો આ વસ્તુ બસ ઇઝરાયલ જ ખાલી આવું કરી શકે છે. તો ટર્કીએ ના પાડી દીધી. ચાઇના આ સમયે પાકિસ્તાનની પાછળ ચાઇના આ સમયે ઊભો છે. ચાઇનાએ પોતાની PL મિસાઇલ જે છે એ પાકિસ્તાનને આપી છે, આ વાત સાચી છે.
હવે આ વસ્તુ ડોમેનમાં પણ આવી ગઈ છે, પણ મારી એમ રાય છે કે ભારતે હવે પાકિસ્તાન ઉપર પ્રેશર બનાવવો જોઈએ, ચાઇના ઉપર પણ પ્રેશર બનાવવો જોઈએ. ચાઇનાના જે ફાઇટર જેટ છે અને એનું જે સપોર્ટ સિસ્ટમ છે એ તો એમ પણ એના ઉપર કોઈ ભરોસો નથી. આ બધી વસ્તુઓ બેકાર છે. આ મેડ ઇન ચાઇના માલ છે, તો આપણે એના ઉપર કાંઈ વધારે ભરોસો ન કરી શકીએ. પણ ચાઇનાએ ભારત અને પાકિસ્તાન બંને સાથે અપીલ કરી છે. હવે મિત્રો બીજી એક તમને વાત કહું છું. બાંગ્લાદેશ કહી રહ્યો છે કે અમે મીડિયેશન કરી નાખશું. બાંગ્લાદેશ કહી રહ્યો છે કે અમે મીડિયેશન કરવા માટે તૈયાર છું. અરે ભાઈ, બાંગ્લાદેશ તારી ઓકાત શું છે? નોકર કહીને તું કરશે મીડિયેશન? પેલે પોતાના લોકોને સંભાળી લે ભાઈ. અહીંયા જેટલા પણ બાંગ્લાદેશી ઇલીગલી રહી રહ્યા છે એને ભગાડવામાં આવી રહ્યું છે, તું મીડિયેશન કરશે? સમજી રહ્યા છો? એમને ભગાવ્યું અને ઘણા બધા પાકિસ્તાની નેશનલિસ્ટ ડાયરેક્ટ ઓર્ડર આવ્યો, ભાઈ નીકળો અહીંયાથી. પણ મિત્રો મને અહીંયા એમ લાગે છે કે જે લોકો જેન્યુઅન છે એની ભારતને સાંભળવી જોઈએ. ઘણા બધા એવા જેન્યુઅન કેસ પણ છે, એ કહી રહ્યા છે કે ભાઈ અમે પાકિસ્તાનથી સતાયેલા છીએ અને અહીંયા રહી રહ્યા છીએ. હવે તમે અમને ફરીવાર પાછો ત્યાં મોકલી રહ્યા છો, તો મારા ખ્યાલમાં આ જે કેસો છે આના ઉપર ભારતને સાંભળવું જોઈએ. અને આ બધી વસ્તુઓની વચ્ચે મિત્રો જે ઇમરાન ખાન છે, પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી, એનો એક જબરદસ્ત એક અજીબ રીતનો એકદમ બયાન આવ્યો છે. ઇમરાન ખાન એમ કહી રહ્યા છે કે જે પહેલગામમાં જે ઘટના ઘટી એકદમ ખોટી હતી. અને એના પછી ઇમરાન ખાનનું એમ કહેવું છે કે જુઓ, જેલમાંથી બોલી રહ્યા છે, જેલમાંથી. તો સાંભળજો મિત્રો શું કહ્યું એણે, કે પહેલગામમાં જે ઘટના ઘટી ખૂબ જ વધારે દુઃખદ છે. મારી સંવેદનાઓ પરિવારોની સાથે છે, પણ ભારત કાંઈ કરી નહીં શકે. 2019માં પણ ભારત ખાલી કહી રહ્યો હતો, 2 ઝાડ પાડીને ભારત ખાલી કહી રહ્યો હતો કે ઉડાવી નાખ્યું, કાંઈ કર્યું નથી. બધું અમારી પાસે આખો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પ્લેન છે, બધા લોકો છે, આ બધી વસ્તુ અમારી પાસે છે અને અમે બરોબર રીતે જવાબ આપી દેશું. RSSની આઈડિયોલોજીથી ચાલે છે. આ ગ્રે થ્રેટ છે. કાશ્મીર માટે સેલ્ફ ડિટરમિનેશનની માંગ કરી છે. આર્ટિકલ 317ને એબ્રોગેટ કર્યું. તો આ વસ્તુ જે થઈ એ ખૂબ જ વધારે ખોટી હતી. અમે કોઈ પણ પ્રકારની ફેક રિજીમને બેકાર ગણીએ છીએ, વગેરે વગેરે વગેરે. આવું બધું ઇમરાન ખાને બયાન આપ્યું છે. તમને જણાવી દઉં કે આ જે ઇમરાન ખાન છે આને ઊંધો લટકાવીને ઉગાડો કરીને માર્યો છે. તમને ખબર છે મિત્રો, ઇમરાન ખાનને આ પાકિસ્તાની આર્મીએ ઉગાડો કરીને ઘુમાવ્યો હતો અને એમની જે પાર્ટી છે એ બધા લોકોને ઉગાડો ઘુમાવ્યો હતો આર્મીએ. એટલા માટે આ જે સ્ટેટમેન્ટ છે આ ઇમરાન ખાનનો સ્ટેટમેન્ટ છે જ નહીં. ઇમરાન ખાન તો સીધો બોલી દેશે મારો આ લોકોને. ઇમરાન ખાનનો આ સ્ટેટમેન્ટ છે જ નહીં. ઇમરાન ખાન સાથે એવું થયું હશે કે એને 4 થપ્પડ મારવામાં આવ્યા હશે, એનો ફોન લેવામાં આવ્યો હશે, અને જો આમ છતાં પણ જો આ ઇમરાન ખાનનો સ્ટેટમેન્ટ છે તો પછી એમને ભગવાન જ બચાવે. જુઓ મિત્રો, ડર એક એવી વસ્તુ છે ને, જુઓ ત્યાંની આર્મીથી બધા લોકો ત્યાંના ડરે છે, કારણ કે એ લોકો એમના વિરોધમાં જાય છે તો ઊંધા લટકાડીને ઉગાડા કરીને આર્મી મારે છે ત્યાં, કે જો તું નહીં બોલે ને તો ઊંધો ટાંકશું અને ઉગાડો કરીને મારશું. તો આ બધી વસ્તુઓ તમને જણાવી દઉં કે આ જેટલી પણ બધી વસ્તુઓ થઈ રહી છે પાકિસ્તાનમાં, આ બધી ફાલતુ વસ્તુઓ છે. ઇમરાન ખાન પોતે ખૂબ જ મોટો જે રેવોલ્યુશન છે એમણે તો ભારત પાસેથી મદદ માંગી લીધી હતી ભાઈ. જ્યારે એ રેલી કરી રહ્યા હતા તો સીધો ભારતને કહ્યું હતું, ભારત પાસેથી મદદ માંગી લીધી હતી એણે. તો આ વસ્તુ છે. બાકી અમેરિકાએ કહ્યું છે, અમેરિકા જુઓ મિત્રો, અમેરિકા એક ખૂબ જ દોગલો દેશ છે. અમેરિકાએ કહ્યું છે બંને જે છે એ મેક્સિમમ રિસ્ટ્રેન્ટ જે છે આ વસ્તુની ખૂબ જ ધ્યાન રાખે ભારત અને પાકિસ્તાન. આ વસ્તુ ખૂબ જ વધારે જરૂરી છે. પાકિસ્તાને મિત્રો લગાતાર છઠ્ઠી વાર સીઝ ફાયરનો વોલ્યુશન કર્યું છે. ઈ બાજુથી પાકિસ્તાન ગોળીઓ ઉપર ગોળીઓ વરસાવી રહ્યો છે. ભારત એનાથી 10 ગણી વધારે ગોળીઓ છોડી રહ્યો છે. ઘણા બધા લોકો ત્યાં બરબાદ થઈ ગયા હશે હજી સુધી. આંકડો ક્યારે એ લોકો આપશે નહીં, પણ આ વસ્તુ તમે સમજો, સીઝ ફાયર વોલ્યુશન પાકિસ્તાને છઠ્ઠી વાર કર્યું છે. કાલે એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ હતો, કારણ કે કાલે PM નરેન્દ્ર મોદી કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી CCSની પૂરી મીટિંગ, અને એના પછી તરત કેબિનેટ કમિટી ઓફ પોલિટિક અફેર્સ, એના પછી CCPFની મીટિંગ, પછી ઇકોનોમિક અફેર્સ. તો કાલે જે છે ઘણા બધા મોટા ફેસલા કરવામાં આવ્યા છે. એના પછી મને એમ લાગે છે કે કોંગ્રેસ અને BJP અંદર જ અંદર લડવાનું બંધ કરે. કોંગ્રેસ આજની તારીખમાં જે વસ્તુ કરી રહી છે એ એકદમ ખોટી છે. આ એક વાત છે, એ લોકો એ ફોટો ડિલીટ કરી નાખી, એના ઉપર હું વધારે નહીં જાઉં વિડીયોમાં. પણ આ સમયે યુનિટીની જરૂરિયાત છે, પોતાની અંદર જ અંદર લડવાની જરૂર નથી. બરોબર છે? તો આ જે ભારતની અંદરની જે વસ્તુઓ થઈ રહી છે આના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. બાકી પાકિસ્તાન બાજુથી લગાતાર બયાનબાજી ચાલુ જ છે. આ લોકોના જે મંત્રી છે એ એકદમ ઉલ જલુલ બોલતા જ જઈ રહ્યા છે. અને પછી પાકિસ્તાને ફરીવાર એવું જ કહ્યું છે કે જુઓ ભાઈ, કે
હમલો તો થશે પણ અમે પૂરી રીતે તૈયાર છીએ અને અમે ભારત દેશને એકદમ દુનિયાના નકશામાંથી ભૂસી નાખશું એવા બયાનો આપ્યા છે. તો આવી રીતના જે પ્રોપગન્ડા આવી રહ્યા છે આનાથી મિત્રો બચો. પણ હવે 48 કલાક 48 આવર્સમાં શું હમલો થશે આ તો સમય જ જણાવશે. હમલો તો થશે જ, આ વસ્તુ તો તમે માનીને જ ચાલો. આજે નહીં તો કાલે હમલો તો 100% થવાનો જ છે અને આ જરૂરી છે. જવાબ આપવું એકદમ જરૂરી છે મિત્રો, નહીં તો એક ખૂબ જ મોટી પ્રોબ્લેમ આવી જશે. તો આ વખતે આપણે જોશું કેટલો પીઓકે ઉપર કબજો ભારત કરે છે. પણ પીઓકેમાં હમણાં જે છે પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ખૂબ જ મોટા પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. તમને ખબર છે મિત્રો, તમને એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જણાવું છું. આખરે શું કામ પીઓકેમાં પ્રોટેસ્ટ થઈ રહ્યા છે? પાકિસ્તાન ઇલેક્ટ્રિસિટીની વાત હતી. જ્યાં સુધી વીજળીની વાત છે તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી વીજળી જનરેટ થાય છે. જ્યારે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી વીજળી જનરેટ થાય છે તો 2-3 રૂપિયામાં એ વીજળી બને છે. ત્યાં જ પીઓકે વાળા લોકોને એ 100 રૂપિયા 60 રૂપિયામાં મળે છે, 100 રૂપિયા સુધી મળે છે. તો આવી રીતે પીઓકેના જો લોકો છે એ લોકોનો મગજ એકદમ હમણાં ખરાબ છે. કારણ કે વીજળી તો તમે પીઓકેમાંથી જ લઈ રહ્યા છો અને આટલો મોટો વીજળીનો બિલ અમને જ આપી રહ્યો છે. પાકિસ્તાન સામે એ આવી રીતના ભાષણો આપી રહ્યા છે. એના પછી મિત્રો જમીન, લેન્ડ, આ લોકોની લાર ટપકી ગઈ. આર્મી વાળાઓની. ચાઇનાએ ઘણા બધા પૈસા આપ્યા છે. ચાઇનાએ અહીંયા લેન્ડ માઇનિંગ ચાઇના કરાવી રહ્યો છે. કારણ કે અહીંયા જે છે મિનરલ્સ છે, લિથિયમ છે. અહીંયા લિથિયમના ઘણા રિઝર્વ છે અહીંયા. અને કહી રહ્યા છે કે ના ના ભાઈ, અમે અમારી જમીન નથી આપવાના, અમને મારી નાખો, અમે જમીન નથી આપવાના. બરોબર છે મિત્રો. હવે ઘઉં જે છે એ પાકિસ્તાન પંજાબમાંથી આવે છે. તો જે ઘઉં પંજાબમાંથી આવે છે, પંજાબમાં ઘઉં ખૂબ જ વધારે સસ્તા છે અને એ જ ઘઉં પછી પીઓકે પહોંચતા ખૂબ જ વધારે મોંઘા થઈ જાય છે. તો આ કારણથી પણ અહીંયા ખૂબ જ મોટા પ્રોટેસ્ટ થાય છે. તો જે ઘઉં છે એક એરિયામાં જે ઘઉં આટલા વધારે સસ્તા મળી રહ્યા છે, ભાઈ ભારતમાં જુઓ, આપણા ભારતમાં જે ઘઉંના જે રેટ છે એ બધી જગ્યાએ એક જ જેવા છે. પહાડી ક્ષેત્રોમાં ભલે થોડાક મોંઘા હશે તો આ પીઓકેમાં પહોંચતા આટલા મોંઘા શું કામ થઈ જાય છે? બીજી એક વસ્તુ કે અહીંયા સરકાર કાંઈ નથી કરી શકતી, એકદમ બેકાર છે, નિઠલ્લી છે. અહીંયા પાકિસ્તાનની સરકાર એકદમ પપેટ સરકાર છે. ત્યાંનો એક નાનકડો એવો હવલદાર પણ સરકારને દબાવે છે. મતલબ કે પાકિસ્તાનનો એક જે હવલદાર હોય છે ને એ પણ એમના ગવર્નરથી વધારે તાકાત રાખે છે, જે પાકિસ્તાને પીઓકેમાં બેસાડીને રાખ્યો છે. તો આ જે વસ્તુઓ છે આના માટે ત્યાં પ્રોટેસ્ટ ચાલી રહ્યા છે અને આમાં તમે એ વસ્તુ માનીને ચાલો કે આપણે પણ ઓવરગ્રાઉન્ડ વર્કર્સ તૈયાર કર્યા છે અને ઘણા બધા ઓવરગ્રાઉન્ડ વર્કર્સ ડિટેન કરવામાં આવી રહ્યા છે. તો પ્રોટેસ્ટ થઈ રહ્યા છે, એકદમ જોરથી થઈ રહ્યા છે અને ખૂબ જ જલ્દી તમને મિત્રો પરિણામ પણ જોવા મળશે. બાકી મિત્રો, આજના વિડીયોમાં આપેલી જાણકારી તમને કેવી લાગી છે, આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારીસભર વિડીયોમાં. ધન્યવાદ.